આવો મહેમાન આવો. રામ રામ. લાય તો સોડે પાણી અંબાઈ તો. લ્યો મહેમાન. કેમ મહેમાન આવવામાં મોડું થયું? આ 9 વાગે આવવાના હતા ને કેમ 11 વાગ્યા? તમારા ગામમાં તો હું 9 વાગ્યાનો પહોંચી ગયો હતો, પણ તમારા ગામમાં થોડીક આડેહવળા રસ્તા છે ને બધા, તે બધે પૂછતા અહીં પહોંચ્યો તો 11 વાગી. સારું તો મહેમાન કામ ધંધો શું કરો છો? કામ ધંધામાં તમારે ઘરનું ફોરવ્હીલનું ગેરેજ છે અને વિડીયો તે બનાવવાનું ચાલુ કર્યો, ક્રિએટર બનીને થોડાક. ભાઈ તો ગોપે મહેમાન હાટો શરબત લાય તો. એ ગોપી વાતચીત કરતા હો દાવ બે. તમારું નામ ગોપી છે એમ ને? તમે ગામડામાં રહેતો હોય, તમારો સ્વભાવ બહુ સારો. એ છોકરી તો ઘણી જ, પણ તમારા જેવા સ્વભાવની અને સુંદર છોકરી મેં ક્યાંય નથી જોઈ. પાછું તમે ગામડામાં રહ્યો એટલે તમને રાંધતા તો આવડતું છે, અને ન આવડે ને તોય તમે તારે મૂંઝાતા નહીં. મને આવડે છે, કેમ કે હું ભાઈબંધો પાર્ટીમાં છે ને દાળ હું જ બનાવું. હું તમને થોડો ઘણો ટેકો કરીશ. તમને મનપસંદ શાક કયું? મારું તો આખા રીંગણા હો. અને અમારા સમાજમાં છે ને લાશ કાઢવાનો રિવાજ છે, તો આપણે ક્યાંક ફરવા જાવીને તમારે ડ્રેસ પહેરો હોય ને તો મને કાંઈ વાંધો નહીં. હું મારા મમ્મી પપ્પાનો એકલો એક દીકરો છું, એટલે છે ને લગ્ન પછી આપણે તમે નોખા થવાનું કીધું તો એ નહીં મેળવે. આપણે છે ને ભેગું રહેવાનું, હાપી રહેવાનું. પણ વાપરો છો ઇન્સ્ટાગ્રામ એમાં વાપરો તો મારી રાજદીપ સોલંકી 007 આઈડી છે, તમને ફોલો આવશે ને હાજર મેન્શન કરી.